કેન્દ્રના બજેટને લઈને વીસીસીઆઈ અને ઉદ્યોગપતિઓની પ્રતિક્રિયા, જેમાં કેન્દ્રીય બજેટને એવરેજ બજેટ ગણાવ્યું. એમએસએમઈ ઉદ્યોગકારો બજેટને લઈને નિરાશ છે. તેઓએ કહ્યું કે મધ્યમ નોકરિયાત વર્ગ અને ખેડૂતો માટે ફાયદાકારક બજેટ, મોટા ઉદ્યોગકારો માટે ખૂબ જ ફાયદાકારક બજેટ. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું. બજેટને લઈને એમએસએમઈ સેક્ટર હોય તેમજ જે નાના ખેડૂતો હોય, ઉદ્યોગકાર હોય, તમામ માટે કેવું બજેટ છે તેની સાથે વાત કરીશું આપણે વીસીસીઆઈના જે પ્રમુખ તેમજ જે હોદ્દેદારો છે. શું કહેશો, આજે બજેટ રજૂ કરવામાં આવ્યું, કયા પ્રકારનું આખું બજેટ લાગ્યું? બજેટને સરકારે 5 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરીને બજેટ આપ્યું છે. ખેડૂતો માટે એટલે ટૂંકમાં ગામડા લઈ જિલ્લા લઈ શહેર સુધીને સરકારે એક સંતુલિત કરવાનો ખૂબ સારો પ્રયાસ કર્યો છે. એના લીધે અલ્ટિમેટલી નીચે એમએસએમઈ ને કેમ કે કામ એમએસએમઈ ઘણું કરે છે, 40 થી 45% જે ઇન્ડિયાનું જીડીપી છે એ એમએસએમઈ સપોર્ટ કરે છે. એટલે એમએસએમઈ ને એક બીજી આશા એવી હતી કે એમાં જે ટર્નઓવર બેઝ ઇન્કમ ટેક્સ જેવી રીતે મિડલ ક્લાસ હોય, જેને સરસ રીતે આમાં એનાઉન્સમેન્ટ કરી છે કે 12 લાખ સુધીની લિમિટ વધારી દીધી છે. એવી રીતે એમએસએમઈ ને ટર્નઓવર બેઝમાં ઇન્કમ ટેક્સમાં રાહત મળવી જોઈતી હતી. મને બધાથી સારું જે પગલું લાગી રહ્યું છે આ ગવર્મેન્ટનું, છેલ્લા 2 થી 3 વર્ષમાં એમણે બધા જ કાયદાઓમાં, મે બી ઇટ ઇઝ કસ્ટમ ડ્યુટી કે જીએસટી કે ઇન્કમ ટેક્સ, કંપની એક્ટ, એ બધામાં મેજોરિટી ટાઈમ જે પણ નાના મોટા ટેકનિકલ મિસ્ટેક વેપારીઓથી થઈ રહ્યા હતા એમાં ક્રિમિનલાઇઝેશન અને પ્રોસિક્યુશનના જે પ્રોવિઝન હતા કે જેને આપણે એવું કહીએ કે તમને જેલની સજાની જે જોગવાઈઓ હતી એ ઘણા એક્સેપ્શનલ કેસીસમાં જ કરી દીધી છે. લાઈક અત્યારે એમણે અનાઉન્સ કર્યું કે ડીડીએસમાં મેજોરિટી ટાઈમ નાના મોટા જે બધા રિટર્ન ફાઇલ કરવાના રહી જાય, તમારાથી નાની અમાઉન્ટનો ટીડીએસ રહી જાય તો પણ જે સજાની જોગવાઈઓ હતી એ બધી એમણે હટાવી દીધી છે. ખાસ કરીને સ્ટાર્ટઅપ જે ઇન્ડસ્ટ્રીઝ છે એમાં 5-10 કરોડને બદલે 20 કરોડની એ લોકો લિમિટ કરી છે. થોડો સપોર્ટ રહેશે નવી કંપનીઓને કરવા માટે. અને એમએસએમઈની જે 5 કરોડની લોન ગેરંટી હતી એ 10 કરોડ કરી છે, એટલે થોડો સપોર્ટ રહેશે. અને ઇન્ડિવિજ્યુઅલ 1.5 કરોડ રૂપિયાની એ લોકોએ ગેરંટી આપવાનો નક્કી કર્યો છે. એ થોડો સારો રહેશે ઇન્ડસ્ટ્રીઝ માટે કદાચ. મધ્યમ વર્ગને રાહત આપે, ખેડૂત લક્ષી આખું આ બજેટ છે. કારણ સાથે સાથે જે રીતે વાત કરીએ તો જે સામાન્ય નોકરિયાત વર્ગ છે તેમને પણ 12 લાખ સુધી ટેક્સની જે ફી છે તેમાંથી માફી આપવામાં આવી છે. એકંદરે આખું આ જે બજેટ છે તે ઉદ્યોગકારો અથવા તો જે લોકો હોય તે ક્યાંક ને ક્યાંક એવરેજ ગણી રહ્યા છે. પરંતુ જે રીતે વાત કરીએ તો એકંદરે આખું આ જે બજેટ છે તે ખેડૂત તેમજ જે સામાન્ય વર્ગ માટે છે તેમના માટે ફાયદાકારક છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.